બેટા ઉનાળામાં તો અંજવાળું થઈ ગયું 6 વાગે. 5 રાખો કે 5:30 રાખો? 5:30. હે 5:30. 5:30 ઉભા રહ્યો 5:30 નક્કી. હા નક્કી 5:30 નક્કી રાખો. તમારે નક્કી કરવાનું. હું તો જો વહેલો ઉઠું, હું 4 વાગે તો ઉઠી ગયો. તમારે કેટલા વાગે ઉઠવું? જો 5 વાગે ઉઠશો ને તો થોડુંક વહેલું લાગશે. 6 વાગે ઉઠશો તો ઉનાળામાં 6 વાગે અંજવાળું થઈ ગયું. 5:30 રાખો. એટલે અડધો કલાકમાં 6 વાગ્યા સુધીમાં તમારે નાહી ધોઈ લેવાનું. નાહ્યા વગર કોઈ દિવસ જમવાનું નહીં, સવારે નાસ્તો નહીં કરવાનો. વેકેશન કેટલા દિવસનું છે? 52 દિવસનું, 50 દિવસનું, ઘણું નહીં, 1.5 મહિના ઉપરનું, પોણા 2 મહિના. આ પોણા 2 મહિનામાં એક દિવસ એવું ન આવવું જોઈએ બેટા કે આપણે નાહ્યા વગરના નાસ્તો કરી લીધો. નાવાનું મનમાં છે ને એક કમ્પ્લીટ ગાંઠ મારી દેવાની, નાવાનું જ છે, નાહીને જ એટલે 5:30 ઉઠી જાવ. ઉઠીને સીધા બ્રશ અને નાહી લો. અડધો કલાક વહી ગયો. એ તો બપોર એ ભલે પાછા નાજો. ત્યાં વેકેશનમાં શું છે? વેકેશનમાં કરવાનું. બીજું 6 વાગે ઉઠીને નાસ્તો કરીને શું કરવાનું છે? પ્રાર્થના, સૂર્ય નમસ્કાર કરી લેવાનો. નાસ્તો ભલે તમે 5 વાગે 6 વાગે ન કરો, નાસ્તો ભલે તમે 8 વાગે કરો, એનો કોઈ પ્રશ્ન નથી. ચૂલે સરસ મજાનો સૂર્ય ઉગી ગયો હોય ત્યારે નાસ્તો કરવો. 6 થી 7 અને 8 આ 2 કલાક. 2 કલાક શું કરવાનું? હું કહું ને એટલી વાત વ્યવસ્થિત સાંભળો બધા. 2 કલાક છે ને બેટા, હું રોજ એક દિવસ તમને ગામડે લઈ જાય. ગામડાનું કલ્ચર હેનરી થોરો છે ને બેટા, જ્યાં રહેતો ને એની આસપાસના ગામડામાં રખડતો અને ગામડાની સંસ્કૃતિને નિહાળતો. એમાંથી એને ખૂબ મળતું. હું તમને છે ને સંસ્કૃતિ દર્શન કરાવીશ, પ્રકૃતિ દર્શન કરાવીશ. કેટલા વાગે? સવારે 6 થી 8. 8 વાગે હું તમને પાછો રેગ્યુલર આવી પુગાડીશ. રેડી? પછી 8 વાગ્યા પછી નાસ્તો. આખો દિવસ તમારે શું કરવાનું? વેકેશન છે ને વેકેશન નથી. વેકેશન આપણે રખડવાની મજા, એ વેકેશન મજા કરવાની છે, 100% મજા કરવાની છે. મનમાં કોઈ વજન નથી રાખવાનું, કોઈ તારીખ કે સમય સાથે બંધાવાનું નથી. પણ વેકેશન આપણું છે ને પાઠશાળા સમજવાની છે. પાઠશાળા. વેકેશનને ક્યારેય હલકુંથી સમજવાનું જ નહીં કે વેકેશન એટલે કાંઈ નહીં કરવાનું. તમારા શ્લોક કેટલા પાકા કરવાના આવે છે? 5:29 કરવાના. એ તો તમે 2 દિવસમાં કરી લેવો, પણ પછી સ્તોત્ર કરજો. સમજાણું? એક જો ચરપટ પંજરિકા શંકરાચાર્યનું, એક ભવાનીષ્ટકમ. બરાબર? આ 2 હું તમને લેસનમાં આપું છું આખા વેકેશન દરમિયાન. બાકી તમે અધ્યાય 1-2 પાકા કરજો. વિશ્વાસ તને તો આવડતા છે ને 2 અધ્યાય, બરાબર? પણ એક પછી એક અધ્યાય પાકા કરી લો. ગીતા, ભગવદ્ ગીતા બેટા મોઢે કરી લેવાની. એનાથી તમારી યાદશક્તિ પણ વધશે. અને જો આ સમય એવો હોય ને, યાદ રાખજો, આ સમય જો તમને વાંચવાનું નથી થતું, આ પુસ્તકો તો હશે જ થોડાક વાંચવાના, એ વાંચવા હોય તો વાંચજો. તું વાંચજે બેટા, આને પુસ્તકો વાંચવાનું બહુ નથી થતું. તમે ચરિત્ર કથાઓ હું આપીશ, ચરિત્રો, મહાપુરુષના ચરિત્રો, પછી સાહસ કથાઓ, આવું બધું વાંચું છું. એમાં મજા આવશે. ફાવે તો ચરિત્રોમાં મજા આવે, થોડીક ટેવ પાડવાની. બાકી તમને મેં એક બુક આપી છે, ક્યાંય ગઈ લખવાની, તમારી લાઈફ લખવાની. બરાબર? આની અંદર તમને એમ થાય ને કે મજા આવે છે, ત્યારે તમારે તમારી જાત વિશે લખવાનું. વિશ્વ તું લખે ને બેટા, આપણી જાત વિશે જ લખવાનું. એમાં એ તમે મોટા થાવ ને તો એ વાંચવાની બહુ મજા આવશે. એ તો લખ્યું છે ને થોડું તારી જાત વિશે, એ અમે કોઈ નહીં વાંચીએ, માત્ર તારે જ લખવાનું. તું લખતો હોય ત્યારે તારે મગજમાં એવું નહીં રાખવાનું કે આ મારા પપ્પા વાંચે છે, અમે નહીં વાંચીએ ત્યારે. એ તારે જ વાંચવાનું. ક્યારે? તું પાછું મોટો થઈશ ને ત્યારે. ફાયદો શું થશે? તું જ્યારે લખીશ ને ત્યારે તારું હૃદય, તારી ચેતના એની અંદર છે ને તરબતર થાય, એમાં પરોવાઈ જશે. તું તારા અસ્તિત્વને એટલી વાર જીવીશ. અને બીજું, મનમાં પ્રોગ્રામિંગ થાય. તું નક્કી કરીશ ને, ચિંતન મનન કરીશ, હું લખીશ, લખ ને ત્યારે એ એક સ્પષ્ટ થઈ જાય. તારે જે બનવાનું છે ને એ બધું આમાં લખજે. તું પણ ત્યારે આપણે જે બનવાનું છે ને એ સ્પષ્ટ થાય છે. લખીએ છીએ ત્યારે, શબ્દમાં ઢાળીએ છીએ ત્યારે. એટલે આપણું છે ને ધ્યેય છે ને એ આપણે ચોખ્ખું દેખાય. એટલે આ એક ખાસ રેડ લખજો. બીજું, આખો દિવસ તમારે આટલી પ્રક્રિયા કરવાની, પણ હજી એક વસ્તુ આપણે જોવાની છે. મોબાઈલ અથવા ટેબ્લેટ અથવા ટીવી, આનો એક નિશ્ચિત સમય રાખવાનો છે. ખાસ કહું છું, નિશ્ચિત સમય વેકેશનમાં જોવાનું, પણ નિશ્ચિત સમય સિવાય તમારે ક્યારેય પપ્પાને ટીવી જોઈએ એમ નહીં પૂછવાનું. સમય છે, બેન પાસે ટાઈમ ટેબલ છે. આખી આ મિટિંગ, મિત્રો નમસ્તે, આ મેં છે ને મિટિંગ રાખી છે
અને ખરેખર આપણે ઘરમાં કોઈ દિવસ મિટિંગ નથી રાખતા. આ થોડી ઓફિસ છે મિટિંગ રાખવાની, પણ મિત્રો ખરેખર સાંજે આખા દિવસમાં 20-25 મિનિટ અડધો કલાક બધા સાથે બેસવું જોઈએ. મહિનામાં કે 15 દિવસે એક વખત પરિવારે મિટિંગ રાખવી જોઈએ આવી, અને એની અંદર એજન્ડા નક્કી કરો. અમે વેકેશનનો એજન્ડા નક્કી કરીએ છીએ. વેકેશન એટલે એવું નહીં સમજવાનું કે રખડવાનું. વેકેશનમાં ખૂબ કરી લેવાનું. આ છોકરાઓ જે અત્યારે હું કહું છું ને, આ શ્લોક પાકા કરશું ને જીષ્ણુ, એ અત્યારે પાકા થશે ને, એ તમને લાઈફ ટાઈમ કામમાં આવશે. મેં મારી કોલેજ દરમિયાન જે વાંચન કર્યું છે ને, ઓલું ભણવાનું નહીં, એ સિવાય વિતર વાંચન કર્યું નહીં, આજે મને બોલવામાં મજા આવે છે. મને તરત આ ફટની ઉદાહરણ યાદ આવે છે. એટલે આ સમયને છે ને વેડફી નહીં નાખવાનો. આ સમય તમને બહુ કામમાં આવશે. અત્યારે તમને ખબર નથી, સમજાયું? એટલે મેં આજે એક એજન્ડા નક્કી કર્યું છે. આ બધું જ સંચાલન વિશ્વાબેન કરશે, કોર્ડિનેટર છે કાર્યક્રમનું. જો કોઈ મોડું થયું તો વિશ્વાને કહેવામાં આવશે, કોઈ મોડું ટેવ પાડી દેવાની વેકેશનમાં. અને બીજું, સવારે એક વસ્તુ કહી દઉં વિશ્વા, સવારે ઉઠો ને ત્યારે તરત જ ત્યાં ફોન કે હશે, આપણો કેમેરો પેલો હશે, ઘડિયાળ અને આસપાસનું વાતાવરણ લઈ જ લેવાનું. હું રોજ વિડીયો મૂકીશ, સમજાવું? એમાં એ મૂકીશ. મિત્રો 50-52 દિવસનું વેકેશન છે અમારું. આજે કાલેથી વેકેશન પડે છે, આ છેલ્લો દિવસ હતો, એટલે કાલથી અમે પછી ફામે વહી જઈએ છીએ. આમ તો આજે જ લગભગ પૂગી જાઉં, બધા તાલાડા રોકાઈએ. પછી રોજ હું સરસ મજાનું વાતાવરણ, અમે શું કર્યું એનું, પ્રકૃતિનું દર્શન, રોજ હું એક વિડીયો મૂકીશ. એક વિડીયો આવું વાતાવરણ હશે જે કામગીરીનો, પ્રકૃતિનું દર્શન એવું મૂકીશ, અને એક વિડીયો કોઈ ફિલોસોફિકલ મૂકશું. એટલે 2 વિડીયા હું રોજ મૂકીશ, એવું હું નક્કી કરું. રોજ 2 વિડીયા મૂકીશ. સવારનો એક ચિંતનાત્મક, અને સાંજે આખા દિવસની પ્રવૃત્તિનો. રેડી? એ પ્રવૃત્તિનો વિડીયો મૂકીએ ને એમાં એ આવી જવું જોઈએ. કયું? ઘડિયાળ, અને તમે ઉઠી ગયા કે એક્ટિવિટી ચાલુ કરી દીધી છે, બરાબર છે. બીજું, આપણે શું જોવાનું છે ટીવીમાંથી આખા વેકેશન દરમિયાન, એ તમને સ્પષ્ટ કીધું. હું પણ સાથે બેસીશ, મને પણ ઈચ્છા છે. રામાનંદ સાગરનું રામાયણ અને મહાભારત, આ 2 સમજાવ, અને એક ચાણક્ય, અને સમય મળશે તો ઉપનિષદ ગંગા, આટલું જોવાનું. અઠવાડિયામાં 1 થી 2 પિક્ચર પણ સારા બતાવીશું ઇન્ટરનેટ દ્વારા, જે આપણે અવેલેબલ હશે ને. રેડી? આપણા દિવસનો કાર્યક્રમ છે સવાર સાંજની પ્રાર્થના, બરાબર? આ ઉઠવાનું મિત્રો મેં નક્કી નથી કર્યું, ક્યારના બેઠા બેઠા નક્કી કરતા હતા. એટલે જબરજસ્તી જેવું નથી લાગતું ને તમને કોઈ? બરાબર ને? મજા આવશે ને? અને મજા કદાચ છે ને બેટા, આમાં શું હોય, જો બધી વસ્તુ મજા આવે ને એવી હોય જ નહીં. સમજો, જીવનમાં હાવ મજા નથી અને હાવ સજા પણ નથી. 2 વસ્તુની વચ્ચે જીવવાનું છે. ક્યારેક કંઈક મજા હોય છે, ક્યારેક કંઈક સજા હોય છે. પણ સજા હોય છે ને, સજા એ ખરેખર સજા હોતી નથી. તમે જોજો, જ્યાં કષ્ટ પડે છે ને ત્યાં જ આપણો સાચો વિકાસ થાય. જ્યાં આપણે મૂંઝાઈએ છીએ ને ત્યાં જ આપણો વિકાસ થાય છે. અને જ્યાં આપણે હાવ સુખી હોય ને આપણે સૂતા રહીએ, સુખ લાગે ને, એ આપણા માટે મજા નથી, એ આપણને નુકસાન કરે છે. એટલે આપણા શાસ્ત્રોએ 2 રસ્તા બતાવ્યા. ક્યાં? શ્રેય અને પ્રેય. શ્રેયની અંદર ચાલવામાં મજા ન આવે, કષ્ટ પડે, પણ કષ્ટ, તકલીફની અંદર મજા છે, પાછી કલ્યાણ છે એમાં. સમજાયું? એટલે શ્રેયમાં કલ્યાણ છે, અને પ્રેયમાં મજા છે પણ દુર્ગતિ છે. પ્રેય ક્ષણિક આનંદ, મજા આવે, સૂતા રહે તો મજા આવે. દારૂ પીવે કોઈ, ડ્રગ્સ લે તો મજા ન આવે. મજા જ આવતી છે તો લેતા છે ને, આપણને ભલે અનુભવ ન હોય, એક મજા જ આવતી છે ને. પણ મજા આવે એની પાછળની તકલીફ છે ને. પછી તમે કંઈક કામ કરો, ખેતર ખેડો, ન મજા આવે, તકલીફ થાય. પણ એ તકલીફ થાય છે એટલે પરસેવો થાય છે, એ તકલીફ છે. શ્વાસ ચડે તકલીફ છે, ફેફસા જે ધમાય છે એ તકલીફ છે, કષ્ટ આપે છે. પણ એ કષ્ટ આપે છે એના કારણે જ આપણે સેરોટોનિન, ડોપામાઇન, ઓક્સાટોસિન, હેપીનેસ હોર્મોન્સો મળે, આનંદ આવે છે. એટલે આ વેકેશનનો આખા દિવસનું, 1 દિવસનું શેડ્યુલ આપણે આવી રીતનું રાખવાનું છે. પણ એક વસ્તુ જે આમાં વચ્ચે લેવાની છે, 1 કલાક શ્રમ કરવાનું છે આપણે, ખેતરનો કોઈ પણ પ્રવૃત્તિ કરવાની કલાક. આ બધું વિશ્વ તું મને લખીને સાંજે બતાવજો, હું પ્રમાણિત કરી દઈશ, એ પ્રમાણે તમે રાખજો. કલાકનો શ્રમ કરવાનો છે. એ કસરતમાં નહીં કરે, સવારની કસરત, સૂર્ય નમસ્કારને જે હોય ને એ તો તમે કરતા હોય કરજો. એ સિવાયનો આપણે કંઈક શ્રમ કરશું.
શ્રમ એવું નથી કે આપણે વાડીને ખેતરને જ ખોદવું, ખેતરમાં જ કરશું, ધૂળમાં જ કરશું, માટીમાં જ કરશું. પણ ક્યારેક માનો કે આપણે તમે કેવો ઓલા વિડીયા જોતા એવો એવો કંઈક મકાન બનાવશું, અહીંયા કોઈક મેળો બનાવશું, કોઈ ખાડો ગાળશું, ગારાથી નાહવું, કંઈક પ્રવૃત્તિ કરશું. ટૂંકમાં ખેતરને ખેડીએ ગયા. હેનરી થોરોએ કીધું છે કેલેન્ડરમાં કે તમે માટીને જ્યારે પીંખો છો, વીખો છો, તમારા ખેતરનો ક્યારો તમે ગોળો છો, ખોદો છો, ત્યારે તમે પંચમહાભૂતના તત્વ સાથે સંમલિત થાવ છો. એના કારણે એ પંચમહાભૂત છે તમને શું આપે છે? આનંદ આપે છે, મસ્તી આપે છે, ઉત્સાહ, સ્ફૂર્તિ, ચૈતન્ય મળે છે. આવી રીતના આપણે વેકેશન કરશું. હલમાળો તાલી. હા હા હા, રેડી. આવજો હવે તું બેટા એ લખી નાખ તારે આખા દિવસનું. બોલતા હતા તો એ લખતી જાવ. એ નહીં, એ વિશ્વને યાદ જ હતું. હા, અને તમારું લખવાનું છે લખજો, વાંચવાનું છે વાંચજો. આ પુસ્તકો મગાવ્યા છે. આ વિશ્વ બધા પુસ્તકો જે લઈ જવાનું છે ને એની યાદી કરી ચલો ભરી દેજે આજે. મારા લઈ લઈશ, તું તારા લઈ લેજે. આ લોકોને તો બહુ લખવાનું જ પુસ્તકો ન્યાય પડ્યા છે, વાડીએ પડ્યા છે. એ પુસ્તક મોટું છે મારે. આ મજા આવ્યું છે. પ્રાર્થના બધું ટોટલી લખી નાખજો. અને સાંજે છે ને બેટા, જેટલા દિવસ વેકેશનમાં હોય એટલા દિવસ જમી લેવાનું 7:30 પહેલા. ઉનાળામાં દિયાસ ને 7:30. 7:30 આપણને આવી બેટા સગવડ મળી છે એટલે આપણે જમી શકીએ. બાકી તો જેને ધંધો ને એવું એક બિચારા ન જમી શકે, એટલે આપણે એનો લાભ લેવાનો છે. અમને પ્રાકૃતિક જીવન જ જીવવાનું. પક્ષીઓ 7:30 સુઈ જાય છે, આપણે હું 10 વાગે જો સુઈ જવાનું. 10 વાગે છે ને બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવાની. 10, 10:30 ઊંઘ આવી જાય. જે દિવસે આપણે ક્યાંય માનો કે કોઈને ત્યાં દેશમાં ગયા અને મોડું થશે તો પણ ઉઠવાનો ક્રમ તો એ જ રહે સવારનું 5:30. અને તમારે શું હોય તો જેથી આગળના દિવસે રાતનો ઉજાગરો થયો હોય તો તમને બપોરે મળશે સુવા માટે. બરાબર? એટલે જમી લેવાનું 7:30 પહેલા. અને ટીવી જોવાનું જે આપણે કાર્યક્રમ કરશું ને, સિરિયલો જોવાનું, એ 7:30 પછી. બરાબર? અને આખા દિવસમાં એક વખત ટાઈમ મળશે તો એકાદ વખતે જોઈ લો. આટલું જ ટીવી જોવાનું. ટીવીમાં બહુ ટાઈમ કાઢવાનો નહીં. જો રેડી, મોજ કરવાની, પ્રકૃતિને મળવાની. તમે આમ ખેતરું બાજુ તો જાજો, ઝાડવા પાસે જાજો તો ખરા, તમને ઓટોમેટિકલી મજા આવી જાય. રેડી? સારું, હાલો. હજી કંઈક તો એવું હશે લઈ લેશું આપણે. પણ તમને મજા ક્યાં આવશે ખબર? હું સવારમાં તમને જે 6 થી 8ના ગાળામાં લઈ જઈશ ને, સંસ્કૃતિ દર્શન કરવા ને પ્રકૃતિ દર્શન કરવા, તમે જોજો એમાં તમને ઓર મજા આવશે. કારણ કે રોજ કોઈકની ઘરે જઈશું ને, ગામમાં જઈશું, કોઈની ઘરે જઈશું, કોઈ, એટલે એ લોકોને મજા આવશે આપણે એની ઘરે જવું તો. પણ આપણે એની પાસે ઘણું શીખવા મળશે, જોવા મળશે. સવારનો માહોલ ગામડાનો હોય અદ્ભુત. એટલે વેકેશનને પૂરેપૂરું માણવું છે આપણે. ચાલો મિત્રો, આવજો બધા આવી રીતના વેકેશન માણો.